વિસાવદરમાં અત્યારે હાલ ત્રિપાંખીયો જંગ જામ્યો છે, અને ખાસ કરીને અત્યારે હાલ વિસાવદરમાં ક્યાંક રસાકસીનો માહોલ પણ જામ્યો છે. ખાસ કરીને કાલે મતગણતરી છે, પરંતુ એની પહેલા અત્યારે હાલ વિસાવદરમાં કેવો માહોલ છે, શું આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા જીતશે કે કેમ, તે જ દરેક સવાલોને લઈને મારે આજે વાતચીત કરવી છે. અને મારી સાથે વાતચીત કરવા માટે આમ આદમી પાર્ટીના નેતા એટલે કે રાજુભાઈ કરપડા જોડાયા છે. રાજુભાઈ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. રાજુભાઈ, શું કહેવા માંગો છો? ચૂંટણી પૂરી થઈ ગઈ, મતગણતરી છે, જે દિવસની રાહ જોતા હતા વિસાવદરની જનતા અને ખાસ કરીને દરેક લોકો, એ દિવસ હવે આવવાનો છે. શું કહેવા માંગો છો સૌથી પહેલા તો? હું ચૂંટણી સમયે પણ કહેતો અને આજે પણ નિર્ભયના માધ્યમથી કહીશ કે ગુજરાતમાં 2027માં જે રાજકીય ઉથલ-પાથલ થવા જઈ રહી છે, એનો પાયો વિસાવદરમાં નખાઈ ગયો છે અને આવતીકાલે આખા ગુજરાતને જોવા મળશે. પરિવર્તનના પાયાની શરૂઆત વિસાવદરમાં એ પાયો ખોદાણો અને પહેલો પથ્થર મૂકાણો છે. 27 સુધીમાં ઇમારત તૈયાર થઈ જશે અને ભ્રષ્ટાચારીઓના અને અહંકારીઓના જડમૂળથી ગુજરાતમાંથી ઉખાડી ફેંકવાનું કામ ગુજરાતના સામાન્ય લોકો, ખેડૂતો અને ગરીબો કરશે. રાજુભાઈ, વિસાવદરમાં શું લાગી રહ્યું છે તમને? જે પ્રમાણે લોકો કહી રહ્યા છે કે અત્યારે હાલ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનું પલડું ભારે છે, તમારું શું કહેવું છે એ વાતને લઈને? આમાં પલડાનો કોઈ વિષય જ નથી. ગોપાલભાઈ ઇટાલિયા જીતે છે, સીધી વાત છે. ત્યાં વિસાવદરના ખેડૂતો આખી ચૂંટણી લડ્યા છે, વિસાવદરના મતદારો લડ્યા છે. ભાજપ કોંગ્રેસ ભેગા મળીને લડ્યા. દારૂ વેચો, પૈસા વેચ્યા. આજે મારી છાતી ગજગજ ફૂલે છે વિસાવદરના મતદારો પર કે આ બધા પ્રયત્નો કર્યા. અધિકારીઓને ડ્યુટી આપવામાં આવી કે આ જિલ્લા પંચાયતની સીટ આ અધિકારીની પ્રચાર કરવાની. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને તોડવાના પ્રયત્ન થયા. તમામ પ્રયત્નો પછી પણ વિસાવદરના મતદારોને જેટલા વંદન કરો એટલા ઓછા છે. આ તમામ પ્રયત્નો પછી પણ વિસાવદરની જનતાએ જે નક્કી કર્યું હતું કે અમારે ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયાને ચૂંટીને મોકલવો છે, તો વિસાવદરના લોકોએ ઝાડુના બટન સામે મત આપી ગોપાલભાઈને જીતાડવા મતદાન કર્યું છે. ભાજપ વાળા ઘણા બધા એવું કહે છે કે અમે 1,500-2,000 જીતીએ છીએ, કોક એવું કે 2,500-3,000 મતે જીતીએ છીએ. અમે વિશ્વની સૌથી મોટી પાર્ટી જે પોતાને ગણાવે છે, બહુ મોટી સંગઠનની વાતો કરે છે. અમારી પાર્ટી તો હોપારી જેવડી પાર્ટી છે હંસિની બેન, નાની સોપારી જેવડી પાર્ટી. અમારા ગણા ગાંઠા નેતાઓ, ગણા ગાંઠા કાર્યકર્તાઓ. પાછી પેટા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને ધોળા દિવસે કોઈએ તારોડિયા દેખાડી દીધા હોય, આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને વિસાવદરના મતદારોએ દેખાડ્યા છે. પલ્લુ ભારે ગરમ કાંઈ સહેજ નહીં. કાલ સુધી હું તો એડવાન્સમાં કહું છું, ભાજપના નેતાને ફટાકડાનો ખર્ચો ન કરતા, નહીતર અમને દઈ દેવા પડશે. એટલે ફટાકડા ગુલાલ કાંઈ કર્યા વગર વિસાવદરનો આભાર માનીને નીકળી જજો. ગોપાલભાઈ જીતે છે એ વાત નક્કી છે, કોઈ શંકાને સ્થાન નથી. પલ્લુ ભારે નહીં. જે દિવસે ઉમેદવાર તરીકે જાહેર થયા એ જ દિવસે નક્કી થઈ ગયું છે ગોપાલ ઇટાલિયા વિસાવદરથી જીતે છે. રાજુભાઈ, બીજી એક વસ્તુ તમારી પાસેથી સમજવી છે. ખાસ કરીને અત્યારે લોકોના મોઢા ઉપર ફક્ત ને ફક્ત ગોપાલભાઈનું જ નામ છે, ક્યાંય આમ આદમી પાર્ટીનું નામ નથી. શું કહેવા માંગો છો? આ એક ભાજપે નવી સ્ટ્રેટેજી ચાલુ કરી. આમ તો દર વખતે વિસાવદરમાં કોઈ સ્ટ્રેટેજી ચાલતી નહોતી. 8 કલાકે સ્ટ્રેટેજી બદલે, કા માંડ 2 કલાક રાખીને પાછી સ્ટ્રેટેજી બદલે. આ નવી સ્ટ્રેટેજી લાવ્યા. વિસાવદર હારે છે ત્યારે નવી સ્ટ્રેટેજી લાવ્યા કે ભાઈ આ તો આમ આદમી પાર્ટીનું નથી ચાલ્યું, આ તો ગોપાલ ઇટાલિયા. ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયામાં શું તફાવત એ મને સમજાવો. ગોપાલ ઇટાલિયા છે આમ આદમી પાર્ટીના ગુજરાતના મજબૂત ચહેરો છે, યુવા માટે આદર્શ છે. અને અમારા માટે ઈસુદાનભાઈ ગઢવી પ્રમુખ છે, ગોપાલ ઇટાલિયા પૂર્વ પ્રમુખ ને રાષ્ટ્રીય નેતા છે. આમ આદમી પાર્ટીના જે મજબૂત ધરોહર, જેના માથે અમે દોહરું મૂક્યું છે, એ દોહરું જ ગોપાલભાઈ અને ઈસુભાઈ પર અમે આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં દોહરું મૂકેલું છે. હવે એ સ્પીડથી ચાલે, મતલબ આમ આદમી પાર્ટી સ્પીડથી ચાલશે. 2 બળદ હોય કોઈ પણ સારા એવા, અને એની ઉપર તમે દોહરું મૂકીને ગાડું જોડી દો. આ 2 વ્યક્તિ ઉપર અમે આમ આદમી પાર્ટી ગુજરાતની જોડી છે. એ 2 વ્યક્તિ જેટલા ઝડપી ચાલે એટલી આમ આદમી પાર્ટી સ્પીડથી ચાલશે. આમાં ક્યાં નવું આવ્યું કે આ તો ગોપાલ ઇટાલિયાની? અરે જેની થાય એની. ગોપાલ ઇટાલિયા અમારો ભાઈ છે ને અમારી પાર્ટીના
જે વરિષ્ઠ નેતા આવે, જેને અમે આદર્શ સમજીએ, ગોપાલભાઈ છે. એની જીત એટલે અમારી આખી પાર્ટીની જીત છે. વિષય એ છે કે અહંકારીઓ સામે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તા, ખેડૂતો મજબૂતાઈથી લડ્યા અને મજબૂત ઉમેદવાર મળ્યો વિસાવદરને. જે વિસાવદરની જનતા ઈચ્છતી એવો ઉમેદવાર આમ આદમી પાર્ટી આપ્યો. એટલે ગોપાલ ઇટાલિયા જીતશે, આમ આદમી પાર્ટી જીતશે, અને એની સાથે વિસાવદર વિધાનસભાના મજદૂર, ખેડૂતો, સામાન્ય લોકો તો જીતશે, પણ ગુજરાતના ઘણા બધા એવા ખેડૂતો છે, ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી ત્રસ્ત છે. આ તમામ લોકોની આવતીકાલે જીત થવાની છે. રાજુભાઈ, બીજી એક વસ્તુ તમારી પાસેથી ખાસ એ જાણવી છે કે અત્યારે હાલ દરેક લોકો ક્યાંક ગોપાલ ઇટાલિયાની વાત કરી રહ્યા છે, ક્યાંક એવું પણ કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી દ્વારા આવા કામો કરવામાં આવશે, સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો હતો, પણ આ જે ટર્મ છે લગભગ 1.5 વર્ષની ટર્મ છે. બીજી એક વખત 2027માં વિધાનસભાની ચૂંટણી આવવાની જ છે. જે પ્રમાણે ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે આટલા જ વખતમાં, એટલે કે 1.5 વર્ષની અંદર એ આટલા બધા કામ કરશે, તો શું એ શક્ય છે ખરી? કારણ કે 1.5 વર્ષની અંદર આટલા બધા વિકાસના કામો કરવા, સંકલ્પ પત્ર જાહેર કરવું, કદાચ જીતી ગયા અને ધારાસભ્ય બની ગયા તોની વાત છે, તો શું આ થશે ખરી કોઈ પણ વ્યક્તિ માટે? ફક્ત ગોપાલભાઈ માટે નહીં, કિરીટ પટેલ માટે કદાચ જીતે તો, નીતિનભાઈ જીતે તો, આ દરેક લોકો માટે બહુ અઘરું કામ છે કે જે વિકાસના ત્યાંના સવાલો છે એ 1.5 વર્ષની અંદર પૂરા કરવા બહુ અઘરી વાત નથી? આપે સરસ મજાનો પ્રશ્ન પણ પૂછ્યો, અને નિર્ભયના માધ્યમથી વિસાવદરની જનતાને, ખાસ કરીને ભાજપના જે ખોટા પ્રોપોગેન્ડા ચલાવે છે એ લોકોને પણ જવાબ આપીએ. સમય 2.5 વર્ષ જેટલો છે. 2 વર્ષ અને 2 મહિના, 2.5 મહિના જેટલો સમય છે. ગોપાલભાઈ ઇટાલિયાએ સરકારમાં નથી બેઠા, સહી કરીને ઇકોઝોન નાબૂદ કરી દીધું. સરકારમાં નથી બેઠા, સહી કરીને સૌની યોજના લાગુ કરી દીધી. સરકારમાં નથી બેઠા કે આટલા રોડ કાલે મંજૂર થઈ જશે. વાત એ કરી છે કે જે 15 મુદ્દાઓ સંકલ્પ પત્રની અંદર આપ્યા છે, આ મુદ્દાને લઈ તમે ચૂંટાઈશો તો શું કરશો, એમ આવનાર સમયમાં તમારી શું લડાઈ હશે, તો ગોપાલભાઈએ સ્પષ્ટ કર્યું છે કે આ મુદ્દાઓને લઈને હું લડીશ. પરિણામ ક્યારે મળશે એ હાથની વાત નથી. સરકારમાં નથી બેઠા, સિગ્નેચર કરીને પરિણામ આપી દેશે, પણ પરિણામ નહીં મળે ત્યાં સુધી મજબૂતાઈથી લડશે. અને આવનાર 2-2.5 વર્ષના સમયમાં ધારાસભ્યની તાકાત શું કહેવાય, સરકારનું નાક દબાવી સામાન્ય લોકો માટે અને જે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે એમાં કામ કેમ કરાવી શકાય. ભાજપની સરકાર તો 30 વર્ષથી છે, એને તો નથી કર્યું. તો ગોપાલભાઈ 2 વર્ષમાં એ પૂરતા પ્રયત્ન કરશે, અને એમાં મહદ અંશે કામ જે છે એ કરાવવાના પૂરતા સફળ પ્રયત્ન થશે. અને જો ઇકોઝોન લાગુ કરવાની વાત આવે, દાવા સાથે કહું છું કે ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય નહીં જોયું હોય ગુજરાતમાં એવડું આંદોલન ગોપાલભાઈ ઇટાલિયા, પ્રવીણ રામ કરશે. બીજી વાત, સૌની યોજનાથી એક વિપક્ષમાં બેઠેલો ધારાસભ્ય શું કરી શકે? સૌની યોજનાનું પાણી પહોંચાડવામાં વિલંબ થશે, વારંવાર રજૂઆતો ગોપાલભાઈ મારફત થશે, અહીંયા ગામડેથી લઈ ગાંધીનગર વિધાનસભામાં આ મુદ્દાઓ ઉઠશે, અને તેમ છતાંય સરકાર નહીં માને, તો ગોપાલભાઈ ઇટાલિયાની તાકાત છે પાણીનો ત્યાગ કરીને પણ ખેડૂતો માટે પાણી લઈ આવવું. વિપક્ષમાં બેઠેલો ધારાસભ્ય શું કરી શકે? પૂરી દુનિયાની સામે ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂત વિરોધી સરકારની નીતિ છે, એને પૂરી દુનિયાની સામે નગ્ન કરવાનું કામ પણ ગોપાલભાઈ કરશે જો ખેડૂતોના પ્રશ્નનું સમાધાન નહીં આવે તો. વિપક્ષમાં બેઠા છે, એને સંકલ્પ પત્ર આપ્યો છે કે આ કામને લઈને હું લડીશ, આ કામના પરિણામો હું લાવીશ. બધા કામ 2 વર્ષમાં પૂરા થઈ જશે એવું હું નથી કહેતો, પણ પૂરા નહીં થાય ત્યાં સુધી ગોપાલભાઈ ઇટાલિયા મજબૂતાઈથી લડશે. વિસાવદરના લોકોનું શું માનવું છે રાજુભાઈ? તમે તો છેલ્લા ઘણા સમયથી ત્યાં છો, તમે પ્રચાર પ્રસારમાં સાથે હતા, મતદાન સમયે હતા, તમારી તો ક્યાંક અટકાયત પણ કરવામાં આવી હતી ને, ઘણી બધી વાતો થઈ હતી, તમે પણ જાણો છો ને, સૌ કોઈ જાણે છે. ત્યાંના લોકોનું શું માનવું છે કે હવે ગઈકાલે મતગણતરી છે ને અત્યારે હાલ ત્યાંનો માહોલ કેવો છે, લોકો શું વિચારી રહ્યા છે? અટકાયત થઈ, શું કામ થઈ મને નથી ખબર, કે પોલીસને નથી ખબર. મને એક રાત શોધવામાં આવ્યો, બીજા દિવસ અડધો દિવસ મને ગોઈતો, 8-10 ગાડીઓ કામે લાગી, 40-50 પોલીસનો સ્ટાફ કામે લાગ્યો, મને પકડી ગયા, પકડી જઈને બેસાડ્યો, 2 કલાક પછી છોડ્યો. શું કરવા લઈ ગયા હતા એ મને નથી ખબર ને પોલીસને નથી ખબર. સીધી વાત એ છે કે હંસિનીબેન, વિસાવદરની જનતાએ તો મન બનાવી લીધું હતું કે ગુંડાગર્દીને સ્વીકારશું નહીં. આપની ડિબેટ ચાલુ થતી તો મને એક લાઈન યાદ આવી કે ભાઈ પૈસા દારૂ તો આ લોકોએ ખૂબ વેચ્યો, એમ કે પૈસા દારૂ અને ગુંડાગર્દી એ ખરાબ એંધાણ આપે છે,
પૈસા દારૂ અને ગુંડાગર્દી આ ખરાબ એંધાણ આપે છે. ભાજપ કોંગ્રેસની મિલીભગત સંકેત આપે છે. ભાજપ કોંગ્રેસની મિલીભગત જ સંકેત આપે છે. વિસાવદરમાં વાજતે ગાજતે ગોપાલ આવે છે. ભાજપ કોંગ્રેસે મિલીભગત કરી, પૈસા વેચ્યા, દારૂ વેચ્યો, બધા પ્રયત્ન થયા. તેમ છતાંય આજે ભારતીય જનતા પાર્ટીના નેતા એવું માને છે કે અમે 1000 થી 1500 મતે ભાજપ અહીંયા જીતશે. એના પરથી જ નક્કી થાય છે કે તમામ લોકોએ હાર સ્વીકારી લીધી છે. જ્યારે પ્રજાતંત્રની, લોકતંત્રની આપણે વાતો સ્ટેજ પરથી કરીએ છીએ, લોકતંત્રની એટલે લોક અને તંત્ર બે જે ભાજપે અલગ કરી દીધું છે, તો લોકોની તાકાત તંત્ર કરતા ઉપર છે. આ સાબિત કરવાનું કામ વિસાવદર વિધાનસભામાં થશે. વિસાવદરના મતદારો, વિસાવદરની જનતા, તમામ લોકો, માતાઓ, બહેનો, ભાઈઓ, તમામ લોકો માને છે ગોપાલભાઈ જીતવા જોઈએ. હું તો ગામડે ગામડે મિટિંગમાં જતો તો બહેનો ગીત ગાતા હતા. શેરી વળાવી સાદ કરું, ગોપાલભાઈ ઘરે આવો. દરેક ગામડામાં બહેનો ઉત્સાહભેર આવા ગીત ગાતા હતા. અમુક ગામડાઓમાં તો જ્યાં ઓલી ધૂન મંડળીઓ હોય ત્યાં પણ ગોપાલભાઈને લઈને ધૂનો ગવાતી હતી. એટલે જે ઉત્સાહ હતો, જાણે નવું વર્ષ વિસાવદરમાં આવ્યું હોય આવો ઉત્સાહ હતો. અને એ ઉત્સાહના આધારે જ અમે કહીએ છીએ કે ભાજપની સામે ખેડૂતોની જીત થશે. પણ રાજુભાઈ, જે મતગણતરી પહેલાના આંકડા આવે, કદાચ તમને ધ્યાન હોય તો ઘણા બધા એક્ઝિટ પોલ આવતા હોય છે, ઘણા બધા સૂત્રો પાસેથી પણ ક્યાંક માહિતી મળતી હોય છે. તો 2,500 મતોનો ફેરફાર બતાવી રહ્યો છે કે 2,500 મતોથી અત્યારે હાલ ક્યાંક મારી પાસે પણ અત્યારે મળતી માહિતી મુજબ અને સૂત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે કે 2,500 મતોથી ક્યાંક કિરીટભાઈ છે આગળ ચાલી રહ્યા છે. શું કહેવા માંગો છો? આ તો સૂત્રો પાસેથી આવેલા આંકડા છે. નિર્ભયના માધ્યમથી સાવ સાચી વાત કરી દઉં, તમે કોઈને કહેતા નહીં. વિસાવદરની અંદર ભાજપના કેટલાય બહારથી નેતા આવ્યા છે. આ કિરીટભાઈ ને એવું છે કે મારો પ્રચાર કરવા આવ્યા છે. આ કેટલાય નેતાઓ અમારા સંપર્કમાં હતા. બહારથી આવેલા નેતાઓએ કિરીટભાઈનો જાહેરમાં પ્રચાર કર્યો. વાહેથી કિરીટભાઈએ જે બાવળ વાવ્યા હતા, કિરીટભાઈએ જે સંગઠનમાં હામહામી લડાઈઓ કરી છે, ભાજપનું અડધું સંગઠન એવું છે જે કિરીટભાઈને હરાવવાના પ્રયત્ન કરતું હતું. આ સીધી વાત છે. એટલે બહારથી આવેલા નેતાઓ સમાધાનો કરવા ગયા, બધા પ્રયત્ન કર્યા, બધું કર્યું, પણ બહારથી આવેલા નેતાઓએ દિલથી કિરીટભાઈના સમર્થનમાં પ્રચાર નથી કર્યો. અને એનું કારણ પણ એ જ છે કે કિરીટભાઈએ ખેડૂતોને ઓફિસમાંથી બહાર કાઢ્યા છે. કિરીટભાઈ પોતાની જાતને CR પાટીલ કરતા મોટા સમજતા. કિરીટભાઈએ કહ્યું, જાહેર સ્ટેજ પરથી કહ્યું, હું ચૂંટાઈશ તો જયેશભાઈ મંત્રી બનાવી દઈશ. આમ તો તાલુકાની ટિકિટ આપવામાં સેન્સની વાતો કરતા હોય, સેન્સની પ્રક્રિયાની વાતો કરતા હોય, ત્યાં કિરીટભાઈ મંત્રી પદો વેચતા હતા. એટલે સીધી વાત એ છે કે ભાજપને કિરીટભાઈનો અહમ છે એ ભાજપના અહમ કરતા પણ મોટો છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ નહોતા ઈચ્છતા કે કિરીટ પટેલ જીતે, જે બહારથી આવનારા નેતાઓ, જેને કિરીટ પટેલે વારંવાર કિરીટ પટેલે આ લોકોને અપમાનિત કરેલા, કિરીટ પટેલનો અહંકાર છે, કિરીટ પટેલે ખેડૂતોને લૂંટ્યા છે. અને કિરીટ પટેલની જે દાદાગીરી છે, એક વાત હું 100% માનીશ, તંત્ર પર કિરીટ પટેલની પકડ છે. તંત્રએ કિરીટ પટેલના કહેવાથી આ ખાડા કાન કરી ન કરવાના ગેરકાયદેસર ધંધાઓ તંત્રએ કરવા દીધા. ક્યાંક ને ક્યાંક અધિકારીઓ, નવાઈની વાત એ મેં પહેલી વાર મારા જીવનમાં જોયું કે વિસાવદરમાં અમુક પોલીસ કર્મચારીઓ, ક્લાસ 1 ઓફિસરો બહારથી આવી અને કિરીટ પટેલનો પ્રચાર કરતા હતા. બહુ સમજવા જેવી વાત છે. પણ મહત્વની વાત એ છે, આ તમામ બાબતોની વચ્ચે મેં તમને કહ્યું, તમે કોઈને કહેતા નહીં. વાત એ છે કે ભાજપના નેતાઓ જ ઈચ્છતા નથી. ભાજપના નેતાઓ ઈચ્છે છે કે ભાઈ કિરીટ પટેલે જે કાંઈ બાવળ વાવ્યા છે તો કિરીટ પટેલને કાઢો તો બાવળ નીકળી જાય. રાજુભાઈ, એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ, એ બાદ હું પૂર્ણ વિરામ કરીશ. ખાસ કરીને કદાચ ગોપાલભાઈ ઇટાલિયા થોડા મતોથી પાછળ રહી ગયા, કે જે તે પરિણામ આવે એ પરિણામ આવશે ત્યારની વાત છે, પણ શું એ બાદ પણ આવી જ રીતની પ્રક્રિયા શરૂ રહેશે ખરી? વિસાવદરના લોકોના સવાલ ત્યારે પણ સાંભળવામાં આવશે? હંસિનીબેન, ચૂંટણી પૂરી થઈ 19 તારીખે. 20 તારીખે ગોપાલભાઈ ગામડાનો પ્રચાર. ગુજરાતના ઇતિહાસની પહેલી એવી ઘટના છે કે ચૂંટણી પૂરી થયા પછી ઉમેદવાર પાછો ગામડાના પ્રચારમાં લાગી જાય, ગામડાઓમાં સભાઓ કરવાની ચાલુ કરે. આ વિસાવદરની ઘટના એક ઇતિહાસ સર્જ્યો છે, કોઈ નાની વાત નથી.
આજે હું દાવા સાથે કહું, ભાજપનો નેતા બતાવે, કિરીટભાઈ ગોતા નથી જડતા. અત્યારે વિધાનસભાના લોકોને કિરીટભાઈ ફોન કરે છે, તેના કાર્યકર્તાના ફોન ઉપડતા નથી. અહીંયા અમારો ગોપાલભાઈ ગામડે ગામડે ફરે છે. બીજી વાત કે હાર જીત છે ને, અમે દાવા સાથે કહીએ છીએ અમે જીતીએ. તમે કહો છો શંકા વ્યક્ત કરીએ, માનો કે હારી ગયા તો શું? એમ હારી ગયા તો શું? આ સવાલનો જવાબ એ જ છે કે 2022માં રાજુ કરપડા ચૂંટણી હારી ગયો છે. 22 થી આજ દિવસ સુધી લોકોની વચ્ચે છે. ગોપાલભાઈ ચૂંટણી હારી ગયા હતા, આજ દિવસ સુધી લોકોની વચ્ચે છે. ઈસુદાનભાઈ ચૂંટણી હાર્યા હતા, આજ દિવસ સુધી લોકોની વચ્ચે છે. આ કોંગ્રેસ અને ભાજપનું કામ છે કે ચૂંટણી પૂરી થાય પછી જતું રહું, ચોમાસાની ડેટકાની જેમ ચૂંટણી આવે ત્યારે આવવાનું. અમારું કામ તો લોકોની વચ્ચે રહેવાનું છે. ચૂંટણીનું પરિણામ જે આવશે એ બાય પ્રોડક્ટ છે, પણ જાહેર જીવનમાં દરેક લોકોના દિલમાં જગ્યા મેળવવી આ અમારું કામ છે અને અમે એમાં સફળ થયા છીએ. હારજીત જે થશે એ ગોપાલભાઈ વિસાવદર માત્ર નહીં, ગુજરાત આખાના પ્રશ્નો ઉઠાવશે અને આવનાર સમયમાં મજબૂતાઈથી અમે જે વિસાવદરમાં તાકાત બતાવી છે એ જ મજબૂતાઈથી તાકાતથી 2027 લડીશું. 2027 પહેલા તાલુકા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં શું કરી શકે એ બતાવવાનું કામ અમે આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 5 મહિના પછી કરીશું. રાજુભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. એટલે હવે જોવાનું રહેશે આવતીકાલે કે મતગણતરીમાં વિસાવદરની અંદર કોનું પલડું ભારે છે. જે પ્રમાણે અત્યારે વાત કરવામાં આવી એ પ્રમાણે, ને ખાસ કરીને વિસાવદરના લોકોનું પણ માનવું છે કે ગોપાલભાઈ ઇટાલિયા છે એ પણ ક્યાંક અત્યારે આગળ ચાલી રહ્યા છે, કિરીટ પટેલ વચ્ચે પણ, અને એ બંને વચ્ચે પણ ક્યાંક કેટલી બધી રસાકસી છે. કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં દેખાઈ નથી રહ્યું. એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે, ને ખાસ કરીને કાલનો દિવસ ખૂબ જ અગત્યનો રહેશે વિસાવદરના લોકો માટે, ગુજરાતની જનતા માટે, કે હવે વિસાવદરની બેઠકનો તાજ છે તે કોને પહેરાશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.